बानी लगा दे सो मायरू बा છે ને મારે બા ને દાદા ની થઈ ગઈ લડાઈ નાખી કોણ દે નથી નાખું મારે બા જા તો બા છે ને પૈસા આપે છે વાપરવા આલ્યો હા ભાઈ વાહ હે ગાઈસ તો બધાને ગુડ મોર્નિંગ તો સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ છે બહુ વહેલા અને તમે બધા મજામાં જશો તો મજામાં જ રહેવાના છીએ તો છે ને અત્યારમાં છે ને જો ભાઈ વ્યૂ ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું મસ્ત અને સવારમાં 6:30 આપણે જાગી ગયા છીએ અને વ્લોગની શરૂઆત કરી નાખી છે કેમ કે હવે આપણે થોડુંક વ્લોગિંગમાં ધ્યાન દેવાનું છે મિત્રો અને જો મમ્મી છે ને દીવા કરે છે અને મસ્ત અત્યારમાં આપણે વહેલા જાગી ગયા છીએ કોઈ નથી જાગ્યો ખાલી બા પછી મમ્મી ભાભી હું એટલા જ જાગ્યા બીજું કોઈ નથી જાગ્યું મમ્મી દીવા કરે છે જો જય માતાજી હા એ જ કરવું છે મમ્મી છે ને આમ ઓલું કરતા વાત કરે છે મારે યાર બોલો છે નાસ્તો કરવા બેસી જાય છીએ આમાં છે ને આપણું ટિફિન પેક થાય છે ટિફિન લઈને જવાનું છે ઓફિસે અને આ છે ભાખરી અને આમાં છે ને ચા પીવાની છે બરાબર ચા પી લઈએ અને જે ખાવાનું છે ખાઈ લઈએ ક્યાં મમ્મી શું કેવું તમારું અત્યારે થયો છે ને તા મમ્મી છે ને ત્રીજી દાન ચા પીશે હા એ બીજી દાન એક ફેરી બનાવે ત્યારે અત્યારે ગરમ કરીને પાછા પીવે આવું કરે બોલો નાસ્તો કરી દીધો છે ને હવે છે ને આપણે ફ્રેશ થઈ જઈએ બરાબર પછી ડાયરેક્ટ ઓફિસે જવાનું છે ઓફિસે હું કાંઈ બ્લોગ શૂટ નહીં કરું ઘરે આવીને બ્લોગ શૂટ કરીશ ફેમિલી બ્લોગ આપણે બનાવવાના છે બધા બ્લોગ આપણે બનાવીશું જેટલા બને એટલા હું બ્લોગ બનાવીશ કેમ કે હમણાંથી બ્લોગ નથી બનાવતો એના માટે અને ઓલા ભાઈ જો અહીંયા બેઠા બેઠા પીસી કરે ગાડી ઉપર જો ધાર્મિક ભાઈ જાગી ગયા છે ગાડી ઉપર બેઠા બેઠા પીસી કરે અને આ મમ્મી વાટ જોઈએ ઘડી કામ જાય ઘડી કામ જાય આવું છે અહીં તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ટોપી પહેરી લીધી છે કેમ કે ટોપી પહેરે ને તો ઓફિસે જાઓ તડકો ન લાગે ને એટલે જલ્દી વાળ મોટા થઈ જાય એના માટે ભાભી છે ને કપડાં ધોવે છે ભાભી તમારે કામે નથી જવાનું ક્યારે હા હે બહુ સારું એ મને એમ કરીને છે ને બાળે છે એને બેન કીધા ને એટલે રાધે હો હા એ તમને ખબર ન હોય તો કહી દે સરવૈયા છે એટલે બે બેન ભાઈ આમ છે મિત્રો આપણને બાળવા બધા રાજી છીએ લે આવું છે અને બાને શું વાર છે મારે બાને હાલીને જવાનું હોય મને તો જગ્યા હાલો ને આવો જવાનું શું કરો છો તમે સાંડલો કેમ કરો કેમ આમ કરીને આમ ઉખાડવાનો આમ કરી ઉખાડવાનો આ તો બહુ મોટો છે તો એ મોટો સાંડલો સોડતા તો મોટો જ હોય ને પછી આમ કરીને કપાળ મૂસી નાખવાનું પછી આમ કરીને આમ સોડી દેવાનો નાલે લગાડ્યો વાહ વાહ આમ રે વાહ થઈ ગયા ને બા રેડી અને દાદા આવી ગયા તમે શું આવ્યા હે હું તેલ નાખો આવ્યો ભાઈ દાદાએ માવા ખાધો ને તે દાદા તેલ નાખે છે જો તેલ નાખશે કેટલું નાખી દીધું તો આટલું બધું થોડું હોય માથું ઓછું દુખે ને હવે બહાર આવે ભાઈ તમકે છે બોલો આમ જો બા કેટલું તેલ નાખ્યું આમ જો બાની લગા દે જો માર્યું બા છે ને મારે બા ને દાદા ની થઈ ગઈ લડાઈ તેલ લગાડી દીધું ને તો બા મારે માથામાં લા હું પણ તેલ તો નાખ દે કોક તમને નાખી કોણ દે નથી નાખું મારે બા જા તો બા છે ને પૈસા આપે છે વાપરવા આલ્યો હા ભાઈ વાહ મારે નથી જોતા મારી પાસે છે ના 10 જોયું 10 રૂપિયા બા વાપરવા આપે મને 10 રૂપિયા ટોપી પડી 10 રૂપિયા આપ્યા મને
જોયું 10 રૂપિયાની કમાણી થઈ ગઈ 10 રૂપિયાની. અહીંયા બા પણ ખાવ તો આવો ફાયદો રહે. તો અહીંયા તે જો કેવો મસ્ત વ્યૂ આવે છે કેમ આ વેલ છે ને કાકા આમ એવી આવી ગઈ છે ને મસ્ત દાદા લાવેલા કે વાત પૂછવામાં બોલો. અને બા છે ને એમ કહે છે ભાભીને કે હું જાઉં છું. ક્યાં જાઉં છું? કામે. હા તો હું ને બા છે ને અત્યારે જાય છે કામે ચાલીને મંત્રેશ લઈ કે પછી ત્યાંથી એના રસ્તે હું મારા રસ્તે. તો હવે છે ને ડાયરેક્ટ આપણે સાંજે આવીને મળીએ બરાબર, કેમ કે ઓફિસે બ્લોગ શૂટ કરવાનું ન હોય એટલે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ. જો ગરમી થઈ ગયો કેમ કે હાલીને આવવું પડે મંત્રેશથી અત્યારે એમાં. અને વાગી ગયા કેટલા ખબર તમને બતાવું. જો 1 સેકન્ડ જો 8 વાગવા ગયા. 8માં ખાલી 5 મિનિટ ઓછી છે. ઘરે પહોંચી ગયા ને હાવ થાકી ગયા. બોલો ભાભી શું કરો? લસણ ફોલે છે. લસણ ખોલો. મરસું ભેળવવું પડે ને ખૂટી ગયું તો. ના શું છે ચાલુ? સિરિયલ જોયા પાછું બોલે જાઓ તો એમને એકલા એકલા ન મજા આવે. આમ છે જોઈ મિત્રો ટેકનોલોજી. ના ભાઈ આ ફોનમાં પડ્યા છે. મોઢું કેવું હતું આમ તલ્લીને થઈ ગયેલો બોલો. હજી તો દાદા હે ને બહાર ગયેલા હે બેનના ઘરે, કેમ કે હે ને કામ હતું થોડુંક. તો એ હવે આવશે પછી જમવા બેસવાનું છે. ત્યાં લગી તો આપણે આમનામ વાત જોઈશું અને તમને બતાવો અહીંથી રાતમાં કેવી દેખાય. મને આની હારે કાકામાં અલગ જ તે કનેક્શન છે. બહુ ગમે મને તો બોલો જો. બાકી તો બનાવી રહ્યો કન્ટિન્યુ. અત્યારે મિત્રો છે ને હું વિડીયો એડિટ કરતો હતો તો બધા ફોનમાં લાગી ગયા. એટલે બધા એટલે હું લાગી ગયો ટૂંકમાં. ભાભી લાગી ગયા ફોનમાં. ઓલાઈ દે ભાઈ ફોનમાં. ફોન વસ્તુ તો એવી છે ભાઈ, નવરા પડો એટલે હવે ઇન્સ્ટાગ્રામની રીલ્સો જ ફરતી હોય. ભાભી તો શોર્ટ જોવે, ઇન્સ્ટાગ્રામની નહીં પણ યુટ્યુબની. આવું છે મિત્રો. સभी के सभी लोग फोन में ही चला रहे हैं अभी. मुँह अपना फोन में ही रख रहे हैं. અત્યારે છે ને મિત્રો જમવાનું થઈ ગયું છે. દાદા ભટકાઈ ગયો. દાદા ક્યારે આવે ને ઘરે એનું કંઈ નક્કી નથી, કેમ કે બેનના ઘરે છે કામમાં છે. તો એ ક્યારે આવે ને કાંઈ ખબર નથી. તો અમે છે ને જમવા બેઠી ગયા છીએ. જમવામાં છે મઠનું શાક છે. આવું છે ક્યારે બનાવી હતી? અકેલે અકેલે બના रहे કે ખા લેते हैं? મસ્ત બનાવેલી. કોઈ બનાવી? તમે બનાવી? બાકી આને તો ખાલી મસાલો નાખતા જ આવડે. મેંગીનો મસાલો નાખી દે, મીઠું નાખી દે, હાલો બની ગઈ ભાઈ. આવું છે. જો છે મઠનું શાક છે એન્ડ મેંગી છે સાંજના બનાવેલી. આ સેવ તોરિયાનું શાક છે, ખીચડી છે એન્ડ ભાખરી અને છાશ છે. જમી લઈએ મસ્ત મજાનું ભોજન, કેમ કે ભૂખ લાગેલી છે બહુ. જમી લીધું છે અને મમ્મી છે ને વાસણ ધોવા તમને બતાવો. શું કરો? વાસણ ઉઠકું જો. મમ્મી છે ને વાસણ ઉઠકે જો. ઉઠકાવ. હા હાલો. તો સારું છે ને ભાઈ, તને કામ વાસણ ઉઠાવતા હોય તો બહુ સારું ને. હા જો આ મોટકવાનું હોય તો શીખવાડું. મને બધું આવડે. આવડે છે તને? મને મિત્રો વાસણ ધોતા આવડે છે. જો તમારે મારો વાસણ ધોતો એ વિડીયો જોવો હોય ને તો ઇન્સ્ટાગ્રામના મારા ઇન્સ્ટાગ્રામ નહીં આ યુટ્યુબ મારી ચેનલ છે એમાં શોર્ટમાં જજો. શોર્ટમાં હાવ નીચે વહી જજો. છેલ્લો મારો પહેલો વિડીયો છે ને મેં વાસણ ધોતો હોય ને એ ચડાવેલો છે શોર્ટ વિડીયો. એ તમે એક ફરી જરૂર જોજો, બહુ મજા આવશે મિત્રો. કોમેડી છે એટલે. અને શોર્ટ જોવા છે ને તો બધા કોમેડી વિડીયો મેં બનાવેલા. તમે દાંત કાઢીને બઠ્ઠા પડી જાઓ, એક ફરી જોઈજો જરૂર. અત્યારે છે ને બા ઘરે પહોંચી ગયા છે ને રાતના વાગ્યા કેટલા ખબર? રાતના 10:15 થઈ ગઈ છે. હવે છે જો પરસી ગયો. રિક્ષા વાળા મૂકી ના જતા ઠેઠ લગી હાલીને આવવું પડે. એમાં એવું છે અડધે લગી મંત્રેશ ઉતારે કે આ તારે કાંઈ ઉતરે મઢુલી. અત્યારમાં પાછા મઢુલી લગી ઉતારી જાય પછી ત્યાંથી અહીંયા પોકે ને ગરમીના રેપ ઝેપ થઈ જાય. કા અને દાદા આવી ગયા છે, પાણી કાઢે છે. દાદાએ ક્યારું આવી ગયા, એને જમાડી લીધી છે. એને જમવાનું મેં આપ્યું. અને અત્યારે બા ને છે ને એને તો જમીને જ આવે. એને હવે નાઈને ધોઈને આરામ કરો. ક્યાં હા અત્યારે છે ને બા દરરોજ આવે ને દરરોજ નાહી નાખે, કેમ કે ગરમીના આટલા બધા પલી ગયા કે વાત પૂછવામાં. હા કાલ રજા એક ચાલુ બા ને કોદે રજા જ ન આવે. 6 વાગે લ્યો 7 વાગે ના પડી જાવ. લ્યો આવું છે મિત્રો. બા ને છે ને વહેલા બોલાવે ક્યારેક તો બહુ બોલો. આવશે અગાશીમાં, કેમ કે તમને ઠંડી ઠંડી પવન બતાવું અને મારી હુવાની જગ્યા બતાવું. અત્યારે હું ફોનમાં ધ્યાન આપીશ ને તો અહીંયા પડી જઈશ, દેખાય નહીં.
કેમ કે આંખ ઉપર ફેસ લાઇટ પડે ને એના માટે. દાદાના ખાટલો આમાં દાદા હોય. પવન કેવો આવતો કેમ મિત્રો, અને અહીંયા હોતા હોય, અહીંયા દાદા હોતા હોય, અહીંયા મોટો ટેબલ, અહીંયા હું, અહીંયા બા, અહીંયા ધાર્મિક હોય, અંદર ભાઈ ભાભી, અને પવન આવે મિત્રો મસ્ત. સુકૂનની લાઈફ જોઈ હોય ને તો અગાશી પર હોઈ જવાનું, સુકૂન મળી રહે અગાશીમાં હોવાનું ઉનાળામાં એ રીતે. તો છે ને હવે આરામ કરવાનો છે, અને બ્લોગ જેમ બને ને ડેલી શરૂ કરી દઈશ હું, ડેલી બનાવવાનું. કેમ કે ભાઈ સબસ્ક્રાઈબર ઘણા કહે છે કે ડેલી બનાવો, એટલે બનાવવા પડશે. અને બાકી તો મિત્રો આશા છે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.